બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઢીમા ગામની અંદર આવેલ આજરોજ ઢીમા પ્રાથમિક સેન્ટર શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં વાસ્તવિક ચૂંટણી થાય તે રીતે તમામ રીતે ચૂંટણીનું બાળકો દ્વારા જેવા કે પોલીસ સિક્યોરિટી, BLO તેમજ મુખ્ય મતદાન અધિકારી, મહિલા મતદાન અધિકારી અને સખી બૂથનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કુલ 3 બૂથમાં સમગ્ર શાળામાં બાળકોને સંખ્યા અનુસાર અલગ અલગ બૂથમાં જઈ અને મતદાન કરવાનો મોકો મળ્યો। આ મતદાન EVM મશીનમાં જે મોબાઈલની અંદર ડેમો મશીન ડાઉનલોડ કરી અને બાળકોને પોતાના પસંદગી ઉમેદવારોને બટન દબાવી અને મત આપ્યા હતા। આ ચૂંટણીમાં શિક્ષકોનું પૂરતું માર્ગદર્શન રહ્યું તેમજ મતકુટીર અને માઇક્રો ઓબ્ઝર્વરે તેમજ ઝોનલ ઓફિસર્સની પણ નિમણૂક કરવામાં આવી અને તેઓ સતત 3 જૂથનું મોનિટરિંગ કરી અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી તેમજ દરેક બાળકોને પોતાના ઓળખ કાર્ડ આપવામાં આવ્યો અને સાઈથી પણ કરવામાં આવ્યો હતો। કુલ 17 બાળકો શાળાના GS બનવા માટે કરીને ઉમેદવારી નોંધાવી હતી। તેમાં સૌથી વધુ મત દેસાઈ સાગરભાઈ અને વજીર રાજવીબેનને મળતા બંને ઉમેદવારોને ચૂંટેલા મત ગણતરી કરી જાહેર કરવામાં આવે। બાકીના મિત્રોને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના મંત્રીમંડળ તરીકે પણ નિમણૂક કરવામાં આવી। આ સમગ્ર પ્રક્રિયાથી બાળકો વાસ્તવિક ચૂંટણીની પ્રક્રિયા સમજી શકાય અને બાળકોને ખૂબ જ મજા આવી। બ્યુરો રિપોર્ટ TV18 ન્યૂઝ બનાસકાંઠા।